તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે રગડાવાળી પાણીપુરી. તો એના માટે આપણે અહીંયા લઈ લીધું છે, આ કોથમીર લઈ લીધા છે, લીલા ધાણા લઈ લીધા છે, અને આ ફુદીનો લઈ લીધો છે, થોડો એક ફુદીનો લઈ લીધો છે. પછી આપણે આ લઈ લીધા છે 3 લસણની કળી લઈ લીધી છે, આ 3. પછી આ કળી લીમડાના પાન 2 ડાળખી લઈ લીધા છે, અને આ મરચું લઈ લીધું છે. આનું આપણે પાણી બનાવવાના છે, તીખું પાણી બનાવવાના છે. અને એમાં આપણે નાખીશું ચાટ મસાલો નાખીશું, અને કાલા નમક એટલે સંચળ નાખીશું. તો આપણે અહીંયા 1 ચમચી કાલા નમક લઈ લીધું છે, અને 1 ચમચી ચાટ મસાલો, અને આ બીજી અડધી ચમચી આવડી નાની ચમચી લીધી છે, બીજી અડધી ચમચી લીધી. 1 ચમચી કાલા નમક અને 1.5 ચમચી નાની ચમચી ચાટ મસાલો લીધો છે. હવે આપણે મિક્સરમાં આને ગ્રાઇન્ડ કરી દઈશું. તો આપણે જે ક્રશ કર્યું હતું, ગ્રાઇન્ડરમાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું હતું, એ આપણે આમાં કાઢી દઈશું. હાલ આપણે છે ને આને આવી રીતે જ રહેવા દઈશું, કેમ કે આપણે જે રગડાનો જે મસાલો બનાવવાનો છે, આ આંબલી અને ખજૂર છે, એને પણ આવી રીતે જાડું કરીને આપણે રવા દીધું છે. હાલ આને પણ જાડું રવા દીધું છે. એ મસાલો એમાં એડ કરી દઈશું, ને પછી આમાં પાણી રેડી અને ઠંડુ પાણી રેડીને આપણે આનું પાણી બનાવીશું. હાલ આપણે એમ જ રવા દઈશું. હવે આ બટાકા છે, 9-10 જેવા બટાકા લીધા છે, તો એને આપણે ક્રશ કરી દઈશું, એટલે કે આને મેશ કરી દઈશું. આને એકદમ ઝીણા. આ વટાણા છે, આ વટાણાને આપણે બાફી દીધા છે. આ બધું આપણે બટાકા અને વટાણા બધું બોઇલ કરી દીધું છે. વટાણામાં થોડું મીઠું નાખી અને એ પણ બાફી દીધા છે, એટલે કે બોઇલ કરી દીધા છે આપણે. અને આ બધું આપણે મેશ કરી દઈશું, એટલે કે આ બધું ઝીણું કરી દઈશું. આપણે એકદમ માવો બનાવી દઈશું આ બધાનું, બરાબર. તો આપણે આ માવો બનાવી દઈએ. તો આપણે બટાકા અને વટાણા બધું મેશ કરી દીધું છે, એટલે કે આપણે બધું માવો બનાવી દીધું છે મિશ્રણ. હવે આપણે આમાં ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કરી દઈશું. પછી આમાં આપણે આ ડુંગળી આપણે લઈ લીધી છે. હવે આપણે આમાં હળદર થોડી એડ કરીશું. હળદર થોડી નાખીશું, 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું. પછી આપણે મસાલો સ્પેશિયલ બનાવ્યો જ છે રગડાવાળી પાણીપુરી માટે, પણ આ 5 ચમચી જેટલું મરચું લઈ લઈશું. અને આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લઈશું. ચાટ મસાલો ને બધી ચટણીઓને આપવાની જ છે, એટલે આટલું અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે આમાં વરિયાળી, જીરું, આખા દાણા અને 3 કાશ્મીરી મરચાં, એટલે કે સૂકા મરચાં, લાલ મરચાં, એ અને સહેજ એક અજમો, સહેજ એક જ એ અજમો, એનો મસાલો આપણે તૈયાર કરેલો છે. એને બધું વાસણમાં વાસણમાં આપણે શેકી લીધું છે. તવી ઉપર શેકી નાખો, કે કોઈ વાસણમાંથી શેકી દો, અને શેકી અને પછી મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી દો. તો આપણે આ 1 ચમચી મસાલો લઈ લીધો છે, તો આ 1 ચમચી આપણે મસાલો લઈ લઈશું. અહીંયા 1 ચમચી લીધી, બીજું થોડુંક હું લઉં છું. આ થોડુંક બીજું લઈ લીધું મસાલો. હવે આ બધું મિશ્રણ છે, આપણે હવે મિક્સ કરી દઈશું. એના પહેલાં આપણે અહીંયા જે ખજૂર અને આંબલી એ પલાળી રાખી હતી, અને એની પછી ચટણી બનાવી દીધી હતી. તો આ ચટણીનું જે પાણી છે, એ આપણે 4 ચમચી જેવું લઈ લઈશું. અને આ જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી, તમે જોઈ હતી લસણની, એનું આપણે 2 ચમચી જેવું પાણી એડ કરી દઈશું. અહીંયા 2 ચમચી એડ કરી દીધું. હવે આ બધું જ મસાલો આપણે મિક્સ કરી દઈશું. રીતે આપણે હાથેથી બધું મિક્સ કરી દઈશું, એકદમ સરસ મિક્સ કરી દઈશું. આમાં હવે આપણે 2 ચમચી જેટલો આપણે ચાટ મસાલો લઈ લઈશું. હવે આ બધું પાછું મિક્સ કરી દઈશું. લીલા કોથમીર છે, લીલા ધાણા એ સમારેલા છે, એ આમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. બધું મિશ્રણ આ જે વટાણા અને જે છે એનું મિશ્રણ કર્યું છે, મિક્સ કરી દઈશું આપણે. આપણે આને તવી ઉપર થોડું તેલ કરી દઈશું, તેલ લગાવી દઈશું થોડું.
તેલ લગાવીને આ માવો મૂકી દઈશું. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે આ તવી ઉપર તેલ લગાવી દીધું છે. હવે આ માવો છે એ સાઈડમાં બધી મૂકી દઈશું આપણે આવી રીતે. આવી રીતે બધો મસાલો છે એવી રીતે સાઈડમાં પાથરી દેવાનો છે. બધું માવો આપણે આમ કરીને આપણે સરસ રીતે તવીમાં પાથરી દીધું છે. હવે આપણે આ તવી ગરમ સ્પેશિયલ એના માટે પાણી બનાવ્યું છે. આમાં ખજૂર આંબલીનું પાણી લીધું છે, પછી તીખું પાણી લીધું છે, અને આમાં ચાટ મસાલો 2-3 ચમચી જેટલો નાખ્યો છે, અને પાણીપુરીનો મસાલો જે આપણે બનાવ્યો તે મસાલો નહીં, પણ આ પાણીપુરીનો મસાલો જે છે, આ સૂકો પાણીપુરીનો મસાલો જે છે એ 3-4 ચમચી જેવો નાખ્યો છે, અને એનું પાણી બનાવી દીધું છે. અને આ પાણી છે એ આપણે વચ્ચે આમાં નાખીશું. આપણે જો આવી રીતે, તો આપણે જેવી રીતે આ બહાર મળે છે ને એવી રીતે આ ખાટું તીખું બંને, અને ગળ્યું પણ થોડું ખજૂર પણ છે, તો એની ગળાશ પણ થોડી મીઠાશ પણ આવશે એની, અને ખટાશ આંબલીની આવશે ને તીખાશ મરચાંનું ને એ જે બનાવ્યું છે ને આ માવો આપણો. હવે આમાંથી લઈ અને આપણે પાણીપુરીમાં ગરમ થાય એટલે આપણે ગરમ રગડા પાડી પાણીપુરી તૈયાર કરીશું. આપણે થોડું માવું આના અંદર પાણીના અંદર એડ કરી અને આ જો આવું આપણે રગડાવાળી પાણીપુરી ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે. જો ત્યાં ગરમા ગરમ આવી રીતે બધી જ પકોડી આપણે ભરી દઈશું. જેમ જેમ ખાવી હોય આપણે આ રગડાવાળી મસ્ત મજાની પકોડી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે બધી પકોડી ભરી દેવાની છે. ચલો બંધ કરી. રગડાવાળી સરસ મજાની આ ખાટું પાણી છે, અને આ ખાટું અને તીખું પાણી છે, અને ખજૂરનું પણ ગળાશવાળું પણ પાણી છે, ખાટું અને ગળ્યું પાણી, અને આ તીખું અને ખાટું પાણી, અને આપણી આ સરસ મજાની રગડાવાળી પાણીપુરી તૈયાર છે. અને મસ્ત મજા પડી જાય એવી પાણીપુરી બનાવી છે. તમે પણ ચોક્કસથી, તમને પણ ઘરે મજા પડી જાય એવી પાણીપુરી ચોક્કસથી તમે બનાવજો, અને તમને કેવી લાગે છે એ ચોક્કસથી લખીને કોમેન્ટમાં લખીને કહેજો. અને આ વિડીયો તમને સારું લાગે તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આ બેદકનાને વ્યસનથી દૂર રહીએ, સ્વદેશી ચીજ વસ્તુ પ્રેમી, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષણ કરીએ, અને આપણા ઘરની સાફ રાખીએ છીએ. એટલું જ આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવરો, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, જરૂરિયાતમંદ લોકોની સેવા અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગણતરી.